સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સેફમાં ચોરીની વાતથી વોલ્ટ ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સિંગણપોર 4 રસ્તા પાસે આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાંથી ગ્રાહકોના કિંમતી સામાન, સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાની વાત વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. કેટલાક લોકરમાંથી માલ સામાન ગાયબ હોવાની ચર્ચા ઉઠતા જ સોના ચાંદી અને રોકડ મૂકનારા લોકર ધારકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને સેંકડો લોકો તાબડતોબ સેફ વોલ્ટ ખાતે પહોંચી ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને જોઈ સિંગણપોર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે નક્ષત્ર સેફ વોલ્ટના માલિક સહિત 3ની સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચોરીના સમાચાર મળતા જ લોકર ધારકો પોતપોતાની ચાવીઓ લઈને પોતાના દાગીના અને રોકડ ચકાસવા સેફ વોલ્ટ ખાતે દોડી ગયા હતા, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં આવીને તપાસ કરતા કેટલાક ગ્રાહકોના લોકર સુરક્ષિત મળી આવ્યા હતા, જ્યારે કેટલાક ગ્રાહકોએ તેમના લોકરમાંથી કિંમતી સામાન અને રોકડ રકમ ગાયબ થઈ હોવાની ગંભીર ફરિયાદો કરી હતી. લોકરમાંથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના અને ડાયમંડ સહિત લાખો કરોડો રૂપિયાની મત્તા ગાયબ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે સ્થિતિ થાળે પડવાની સાથે જ નક્ષત્ર સેફ વોલ્ટના માલિક સહિત 3 લોકોની અટકાયત કરી સિંગણપોર પોલીસ મથક ખાતે તીવ્ર પૂછપરછ હાથ ધરી છે. આ મામલે પોલીસે સેફ વોલ્ટના સીસીટીવી ફૂટેજ અને રજિસ્ટર કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.